હલો મિત્રો, જય માતાજી, જય દ્વારિકાધીશ। તો જોઈ લ્યો, આપણે અટાણે આવી ગયા છે ઢબુ પાસે। અને ઢબુ જોઈ લ્યો, આપણી પાસે ચાગલીની થાય છે। તો મિત્રો આપણે બાપા તો જો હા મને પછાડી દે હો ઊભો આમ ઘોડા જેવી છે। જોઈ લ્યો, ઘોડો હે કે નહીં મિત્રો? કેમ બાકી જોઈ લ્યો, આપણો આમ યુવા હિંગણા માથા ભરાવે કે આમ પાસે બેહવાનો છે। તો મિત્રો આપણે જય બાવીસી કૃપા તબેલો આઈ બાવીસી કૃપા તબેલો આપણી ચેનલ છે। અને એમાં આપણે ભેહું વિશેની અને ઢોર વિશેની માહિતી બધી આપતા રહેતા હોય। એટલે જો તમારે શું કે તબેલો તો હમણાં નાનો છે હાવ, પણ આગળ જતા મોટો કરવાનો હોય। એટલે સ્ટેપ બાય આપણે શું કે તબેલો નાનો છે પણ તબેલા વિશે જ્ઞાન મોટું હોય। એટલે સ્ટેપ બાય સ્ટેપ તમારે પાડી ઉછેર આ તે બેક્ટેરિયા ઘણા મિત્રોને તબેલો હોય મોટો, પણ એમાં જોકે મોટો હોય કે નાનો હોય બેક્ટેરિયાની સમસ્યા બહુ રહેતી હોય। ને એ વસ્તુ એક ફેરી થાય એટલે પાછી કોઈ દી એ ઢોરને હાવ કોઈ ફેર પૂરું જ કરી નાખે, એનો આસરનું પથારી જ ફેરવી નાખે, જે આસરમાં થયું હોય ને એ આસરમાં। અને આપણે હે ને આ પાડી જોઈ લ્યો, તમે જોઈ શકો છો આમેની હાઈટ બોડી ઊંચાઈ કઈ રીતના તૈયાર કરી છે આપણે નાનીથી બધી આગળ જોઈ લ્યો। આમ તમે ઢબુ ઢબુ જો એનું મોઢું, એનું માથું, એના હિંગણા જો, એનો વિકાસ કેવો છે। સ્ટેપ બાય સ્ટેપ આપણે આ કઈ રીતના તૈયાર કરી અને નાનીથી પાડીને એક સરખી હાંસવીને બેથી હવા બે વર્ષની અંદર આપણે એ ભળી જાય અને કઈ રીતના એનું રિઝલ્ટ લેવું એ બધી માહિતી સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં હું તમને આપતો જાય। એટલે મિત્રો તો આગળના વિડીયો તમારે જોવા હોય બધી માહિતી જોવી હોય બધી માહિતી મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આગળ સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં તમને માહિતી બધી મળતી જાય। મિત્રો શું હોય કે આપણી પાસે તબેલો નાનો છે અને મોટો કરવાનો છે, પણ જ્ઞાન આપણી પાસે વધારે છે ઢોર વસાડે, કેમ કે આ તો છે ને જાફરી અને કુંઢીઓ આપણા હાડમાં વસે। એટલે શું હોય કે આના વિશે જ્ઞાન મોટું હોય। જેને આમાં રસ અને જેને લગ્ન હોય ને એની પાસેથી તમને એના વિશે કંઈક જાણવા મળે, બાકી તમને બીજા પાસે કંઈ જાણવા ન મળે। આ આપણે મિત્રો અટાણે હાલમાં 23 કે 24 મહિનાની થઈ છે, જોઈ લ્યો તમે। અને મિત્રો ભીંસ લેવામાં આપણે બીજું કઈ રીતનું ધ્યાન રાખવું, ભીંસ હે ને આમાં ઘણા ઠેકાણે આપણે એવું થાય કે 1,80,000 90,000 1.5 લાખની હારામાં હારી ભીંસ લ્યો એટલે 1.5 લાખ આજુબાજુ આવે। તો ઘણા ઠેકાણે એવું બને કે આપણે ભીંસમાં ઢબરાઈ જતા હોય, તો એ આપણી પાસે આવ આંસરું આ તે કઈ રીતના આવવું હોય ને કઈ રીતના જોવી એ બધી એક વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપતા જાઉં। તમે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। જો એક મારી ભીંસની થોડી તમને માહિતી આપી દઉં કઈ રીતના હું થયું એમાં મેં લીધી। એટલે જોઈ લો મિત્રો, આમ જાઉં તમે આ 23-24 મહિનાની થઈ હોય હજી, જોઈ લો આમ જોઈ શકો તમે। જો આ એક તમે હું આગળ તમને કહી બીજા વિડીયોમાં તમે હાંસવણ રાખો ને તો હાંસવણનું તમને રિઝલ્ટ તો મળે। આમ જોઈ ને હાંસરું જોઈ શકો તો જો મિત્રો આ ભેં હે આપણે લીધી હતી, બીજું વેતર દોઈને 7 થી 8 મહિના થઈ ગયા, નહીં બીજું વેતર દોઈને વરદી ઉપર થયું છે। તો મિત્રો આ ભીંમાં આપણે ત્યાં જઈ લીધી ને ત્યાં 6 લીટરમાં 1 પ્યાલો દૂધ ઓછું હતું, 2 ટાઈમ સાંજ સવાર 2 ટાઈમ દોવરાવી અને 6 લીટરમાં 1 પ્યાલો દૂધ ઓછું હતું। તોય આપણે એને લઈ આવ્યા તે પછી આપણે ઘેરે આવી તે પછી પહેલેથી માંડીને છેલ્લે સુધી ત્યાં શું હોય કુદરતે એને ત્યાં 2 ટાઈમ દોઈને ત્યાં જઈને પૂરું દૂધ કાઢ્યું। બાકી પછી અમારે ત્યાં આજ 2 વર્ષ થયા સખત કોઈ દી 3.5-4 ની ઉપર આ ભેં નથી ગઈ। એટલે મિત્રો જો તમે ક્યાંય લેવા જાઓ ભેં
તો એ ત્યાં તમને દૂધ કઈ રીતના કાઢીને બતાવી દેતા હોય, અને પછી તમારે ઘેર આવીને દૂધ નહીં કરે ને તમારા પૈસા પડી જાય. એટલે આપણે આ ભેં તો અમે 2-2.5 વર્ષ થયા લઈએ ભાઈને, પણ શું હોય કે આપણો બધા અનુભવ આ તે થઈ ગયા છે. એટલે એ પ્રમાણે તમે ક્યાંય છેતરાવ નહીં. એટલે એ પ્રમાણે હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી બધા વિડીયોમાં આપતો રહી. જો મિત્રો આમ ભેં એકદમ સારી છે, અટાણા 7મો મહિનો ગાયબની છે, તો એનું દૂધ ચાલુ રહે. આમ મીઠિયાર છે, 3, 3.5 ટન, 3.25 ટન હજી એ દૂધ કાઢ્યા રાખે. અને આમને એવું નથી ખાણ ફૂલ ખાણ દઈને આપણે તાગી લીધી તો અટાણા આમ લાંબી થઈને ઊભી, એટલે તમને એમ લાગે. બાકી જોઈ લો મિત્રો, આપણે ખાણમાં કોઈ દી એમાં આગળ આપણા વિડીયા બીજા એમાં તમે જોઈ લીજો, આપણે ખળેલાને હંસોડા ગુણમાં મેળ દઈએ. અને તમે નોકરીમાં પાછું ઓલું કરો અને પછી જો દૂધ ઓછું કરે તો એ સમજીએ આપણે કે ભાઈ આ તો આપણે નોકરી નબળી અને દૂધ ઓછું કરે, પણ આપણે ફૂલ એને હાંસવા છતાંય દૂધ ન કાઢે તો પછી એમાં છેતરાઈ ગયા કહેવાય ને. જોકે આમાં અમે છેતરાણા નથી, ભેં સારી છે પણ દૂધી થોડીક ઓછી છે એમ જોઈ લો. બાકી આપણો હાંસવણમાં શું હોય કે જોઈ લો કોઈ ખામી ન હોય કોઈ દી ઢોરને કે પાડીઓને. આપણે એવું ન હોય કે ન દોવા દેતું હોય ને એને આપણે ખાણ દઈએ, કારણ કે આપણે શું હોય કે મોટો તબેલો કરવો હોય. જોઈ લો આ આપણી દોવા દઈ ખડેલી છે. જોકે અહીં જો દેડકો આવે એટલે અંધારું પડે. જોઈ લો એમાં આમ કંઈ ઘટે નહીં. હાંસવણવાળો જ માલ રાખવાનો ને સારો માલ જ રાખવાનો. આ પેલું વેતરિયાણી અને 2.5 મહિના જેવું થયું વ્યાણીને, 2.5-3 મહિના. એટલે ઘણા ખળેલાઓમાં એવું હોય કે તમે જો આજ ખળેલીમાં અમારે થયું હતું, તમે ગમે એટલીને હાંસવી લ્યો, ખાણ ખવડાવી લ્યો તો એ દૂધ ન કરે. તો એ હું તમને વિડીયામાં આગળ કહી. અને આ વિડીયામાં અંદર એટલું જ મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. અને આગળ સ્ટેપ બાય સ્ટેપ તમારે માહિતી જોતી હોય તો અમારી ચેનલ ઉપર તમે સબસ્ક્રાઈબર રહેશો તો તમને આગળ જોવા મળશે. જય માતાજી, જય દ્વારિકાધીશ.